હે ગાઈઝ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજનું લેક્ચર છે ધોરણ 12 ચેપ્ટર દ્રાવણો. એમાં આપણે જોઈશું આજે સંખ્યાત્મક ગુણધર્મો વિશે. શું જોઈશું? સંખ્યાત્મક ગુણધર્મો વિશે. 4 ગુણધર્મો મુખ્યત્વે છે આ ચેપ્ટરની અંદર ભણવાના આપણે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ ચેપ્ટરનો, સંખ્યાત્મક ગુણધર્મો. એમાં 4 થિયરી છે. તમારી બોર્ડની એક્ઝામમાં આમાંથી એક થિયરી તો આવે જ છે, બરાબર? એટલે કે 4 માર્ક્સનો ક્વેશ્ચન આ 4 ટોપિકમાંથી આવશે. તો ચલો, પહેલો ટોપિક છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બીજો ટોપિક છે જે છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉત્કલન બિંદુમાં ઉન્નયન. ઉન્નયનનો મતલબ થાય વધારો. ઓકે, ઉન્નયનનો મતલબ થશે વધારો. ત્રીજો જે છે ટોપિક સંખ્યાત્મક ગુણધર્મ જે છે ઠાર બિંદુમાં અવનયન. અવનયનનો મતલબ થાય ઘટાડો. અને ચોથો ટોપિક છે જે છે અભિસરણ દબાણ. અભિસરણ દબાણ જેને દર્શાવાય છે પાઈ વડે. અભિસરણ દબાણનું બીજું નામ છે પરાસરણ દબાણ. ક્લિયર? તો મુખ્યત્વે આ 4 ટોપિક છે અહીંયા સંખ્યાત્મક ગુણધર્મોમાં ભણવાના. એમાં આજે આપણે જોઈશું બાષ્પ દબાણમાં ઘટાડો. દરેક ટોપિકના એક લેક્ચર રહેશે. આપણા ફૂલ ડિટેલમાં અભ્યાસ કરીશું જેથી કરીને તમને એક્ઝામ્પલ સોલ્વ કરવામાં ઈઝી રહેશે. જો થિયરીનો કોન્સેપ્ટ સમજશો તો એક્ઝામ્પલ આરામથી સોલ્વ કરી શકશો. ઓકે, તો છે બાષ્પ દબાણમાં ઘટાડો. સંખ્યાત્મક ગુણધર્મો કોને કહેવાય? તો એવા ગુણધર્મો જે દ્રાવ્ય પદાર્થની સંખ્યા ઉપર આધાર રાખતા હોય છે. બરાબર? તો સંખ્યાત્મક ગુણધર્મો આપણે સમજી લઈએ. કોને કહેવાય? તો એવા ગુણધર્મો જે દ્રાવ્ય પદાર્થની સંખ્યા પર આધાર રાખતા હોય છે. સંખ્યા પર આધાર રાખતા હોય છે. ક્લિયર? કોના પર આધાર રાખતા ના હોય? તો દ્રાવ્ય પદાર્થને સ્વભાવ પર આધાર રાખતા ના હોય. મતલબ દ્રાવ્ય પદાર્થ કેવો છે, કોણ છે, એની સાથે કોઈ લેવા દેવા નથી. સંખ્યાત્મક ગુણધર્મો કોના ઉપર ડિપેન્ડ કરે છે? સંખ્યા કેટલી છે એના ઉપર ડિપેન્ડ કરે છે. તો સ્વભાવ કે એની ઓળખ પર આધાર રાખતા નથી. ક્લિયર? તો આટલી વસ્તુ નોટ ડાઉન કરી દો. હવે જોઈએ આપણે પહેલો ગુણધર્મ જે છે બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. તો આ ટોપિક આગળ આપણે જોઈ ચૂક્યા છીએ. રાઉલ્ટનો નિયમ જે આપણે જોયો હતો, જેમાં બાષ્પશીલ પ્રવાહીમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો હતો. બરાબર? તો એ જ વસ્તુ આપણી અહીંયા રિપીટ થશે. ઓકે, ચલો. તો સંખ્યાત્મક ગુણધર્મો અને એમાં ટોપિક છે બાષ્પ દબાણમાં ઘટાડો. તો ફિગર ડ્રો કરીએ આપણે. આ થઈ ગયું બંધ પાત્ર. ઓકે, પ્રવાહી છે. પ્રવાહીને આપણે નામ આપી દઈએ એક પ્રવાહી. શુદ્ધ પ્રવાહી એક છે. અહીંયા શું છે આપણી જોડે? એક દ્રાવક પદાર્થ તરીકે શું છે? શુદ્ધ પ્રવાહી એક, જે શું છે? દ્રાવક છે. ક્લિયર? અને એક એવો છે બાષ્પશીલ છે. દ્રાવક કેવો હોય છે આપણી જોડે? બાષ્પશીલ હોય છે. ક્લિયર? નામ આપ્યું આપણે એક. તો દર્શાવી દઈએ આપણે એને આ રીતે. બાકીના પોર્શનમાં પણ શું આવશે? 1 1 1 આવશે. આ થઈ ગઈ એની સપાટી. તો શું થશે? આમાંથી બાષ્પ ઉત્પન્ન થશે. ઓકે, શું ઉત્પન્ન થશે?
બાષ્પ ઉત્પન્ન થશે. ક્લિયર? બધા જ અણુઓ કયા છે સપાટી પર? 1, કારણ કે કોણ છે આ? શુદ્ધ પ્રવાહી છે જે બાષ્પશીલ છે. તો આ બધી બાષ્પ બને છે. આ બધા થઈ ગયા બાષ્પના અણુઓ. ક્લિયર? ઓકે. હવે આપણે એની અંદર નાખીશું અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, જેમાં આપણે જનરલી કયો નાખીએ છીએ યાદ કરો? ગ્લુકોઝ, યુરિયા, ઓકે, અથવા તો ખાંડ, એવા પદાર્થોનો યુઝ કરતા હોઈએ છીએ. તો આપણે એના માટે દોરી દઈશું વાટકી. ક્લિયર? ચલો, તો આમાં પડ્યો છે પદાર્થ. વ્યવસ્થિત દોરો ભાઈ. ચલો, ઓકે. એમાં છે આપણો ખાંડ પડી છે અહીંયા. ઓકે, એટલે કે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ છે. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ પડ્યો છે. ઓકે, એ આપણે નાખવાનો છે. ચલો, આની ફિગર થોડી નાની કરી દઈએ જેથી આપણે બધી વસ્તુઓ સમાવી શકીએ. ઓકે, સમજવા માટે ખાસ ધ્યાન આપજો. ઓકે, આ છે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ જે પોતે બાષ્પ ઉત્પન્ન કરતો ના હોય એવા પદાર્થને કેવો કહેવાય? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે. બરાબર? એ આપણે નાખીશું આપણા દ્રાવકમાં. તો શું થશે? એ આપણે આપણા દ્રાવકમાં નાખીશું. અને આ શું છે? દ્રાવ્ય પદાર્થ છે. આ શું હતો? દ્રાવક હતો. ક્લિયર? તો જે દ્રાવણ બનશે, આ થઈ ગઈ તમારી દ્રાવણની ફિગર. બંધ પાત્ર છે. ઓકે, કયો છે? વન પદાર્થ. અને આનું નામ છે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ 2 છે. ઓકે, તો એના અણુઓને આપણે આ રીતે 2 વડે દર્શાવી શકીએ. ચલો, બિલકુલ દર્શાવી શકીએ. ક્લિયર? તો વનના અણુઓની વચ્ચે કોણ આવી જશે? 2 અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ આવી જાય છે. ખ્યાલ આવી ગયો વસ્તુમાં? વનના અણુઓની વચ્ચે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ 2 આવી જાય છે, જે એને ઉપર જવા દેતો નથી. ઓકે, આ થઈ ગઈ એની સપાટી. તો ઉપર જે અણુઓ જશે એ કેવા છે? ઓછા જશે. ઓકે, ખ્યાલ આવે છે? ચલો, તો શું થાય છે? જે નીચે પદાર્થ છે કોણ? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, પોતે તો ઉપર જતો નથી. બરાબર? અને આને પણ શું કહે છે ભાઈ? વનને શું કહે છે? એ વનને કહે છે તુસી ઉપર ના જાઓ. બરાબર? શું કહે છે? તુસી ના જાઓ. अब वन क्या बोल रहा है? वन बोलसे मैं तो जाऊंगा भाई. ओके, मैं तो जाऊंगा, लेकिन कैसे? नहीं जा सकता. तू बोल रहा है तुसी ना जाओ. चलो, तो बाष्प केवी बनसे? ओછી बनसे. 1 1 1 1. क्लियर? बाष्प केवी बनसे? ઓછી बनसे. બાષ્પ થઈ જશે ઓછી. ક્લિયર? અહીં લખી શકીએ આપણે બાષ્પ ઓછી બને છે. ક્લિયર? કેમ? કારણ કે 2 ના અણુઓ વચ્ચે આવી જશે. ઓકે, અને અહીંયા શું આવશે? એના કમ્પેરેટિવલી બાષ્પ કેવી છે? વધારે છે. લખી શકાય બાષ્પ વધારે બને છે. કયો કિસ્સો છે? શુદ્ધ પ્રવાહીના કિસ્સામાં બાષ્પ વધારે બને છે, બાષ્પ ઓછી બને છે. બાષ્પ વધારે બને તો બાષ્પ દબાણ કેવું હોય? વધારે. બાષ્પ દબાણ વધારે. જ્યારે આ કેવું છે? બાષ્પ દબાણ ઓછું. કેમ ઓછું થયું? દેખાય છે ફિગર. ઓકે, હવે જો શુદ્ધ પ્રવાહી છે તો એનું બાષ્પ દબાણ કેવું હોય? એનું બાષ્પ દબાણ હોય P01. ઓકે, શુદ્ધ માટે આપણે શું લખીએ છીએ? નોટ લખીએ છીએ. તો એને શું કહેવાય? શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ. શુદ્ધ પ્રવાહીનું બાષ્પ દબાણ. ઓકે, અને અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ હોય
એ પણ કેવો છે? શુદ્ધ. તો એનું પણ આપણે P02 લખી શકીએ. બરાબર? આવું બુકમાં નથી આવ્યું, સમજવા માટે લખી શકાય. તો P02 કેવો છે? તો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું તો કોઈ દબાણ હોય નહીં, તો કેટલા આવશે? 0. ઓકે. હવે આ શું છે? દ્રાવણ. અને દ્રાવણમાં કોણ છે? P1 અને P2. ક્લિયર? એટલે કે P ટોટલ બરાબર શું આવશે? P1 પ્લસ P2 આવશે. ઓકે. તો P1 બરાબર શું થાય? અકોર્ડિંગ ટુ રાઉલ્ટ્સના નિયમ પ્રમાણે શું થશે? તો રાઉલ્ટ પ્રમાણે P1 બરાબર શું થાય? P1 બરાબર થાય P01 x1. યાદ આવ્યું? P1 ચલે છે x1. ઓકે. P1 ચલે છે નીકળી જશે તો આવશે P01 x1. આ થઈ ગયો રાઉલ્ટનો નિયમ. તો એ વસ્તુ આપણે અહીંયા લાગુ પાડી શકીએ. શું હશે? ચલો એક સ્ટેપ વધારીએ. P ટોટલ. P2 તો શું છે? અબાષ્પશીલ દ્રવ્ય પદાર્થ જેનું પોતાનું કોઈ બાષ્પ દબાણ હોય નહીં, તો એની જગ્યાએ આપણે લખી શકીએ 0. ઓકે. P02 0 છે તો P2 પણ કેવો હોય? 0 જ હોય. તો અહીંયા જે દ્રાવણનું બાષ્પ દબાણ છે, હકીકતમાં કોનું બાષ્પ દબાણ છે? એ છે દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ છે અહીંયા. બરાબર? શું છે? દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ છે. નોટ કરવા વસ્તુ. દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ એ જ કોનું છે? દ્રાવણનું બાષ્પ દબાણ છે. ખ્યાલ આવી ગયો વસ્તુમાં? ઓકે. ચલો તો હવે આપણે લખી શકીએ P1 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીશું? P1 ઇઝ ઇક્વલ ટુ P01 x1. ઓકે. લખી શકાય? P1 ઇઝ ઇક્વલ ટુ P01 x1. P01 ને નીચે લાવી દઈએ તો P1 upon P01 ઇઝ ઇક્વલ ટુ x1 ની જગ્યાએ આપણે લખી શકીએ છીએ x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. કોઈ પ્રોબ્લેમ અહીંયા નહીં, કારણ કે મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય? 1 થાય છે. તો અહીંયા આપણે લખી દઈશું P01 અને x1 ની જગ્યાએ શું આવશે? x2. સોરી, x1 ની જગ્યાએ શું આવશે? 1 માઇનસ x2. 1 માઇનસ x2. ક્લિયર? આ શું છે? સૂત્ર પરથી આવ્યું છે. ક્લિયર? આને અલગ રાખો. ઓકે. 1 માઇનસ x2. ચલો આ P01 નહીં આવે, એ આપણે નીચે લઈ લીધા છે. P01 નીચે આવી ગયા. 1 માઇનસ x2 આવશે. તો આને આ બાજુ લઈ લઈએ, x2 ને આ બાજુ લઈ લઈએ તો x2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P1 અપોન P01 થાય. બિલકુલ. તો 1 માઇનસ P01 ને ઉપર લઈ જાઓ, P01 ને ઉપર લઈ જાઓ, P01 માઇનસ P1 અપોન P01 ઇઝ ઇક્વલ ટુ x2. આ થઈ ગયું મેઇન ઇક્વેશન. શાનું? બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. ઓકે. તો P01 માઇનસ P1 શું છે? નોટ ડાઉન કરો અહીંયા. બીજી વસ્તુ, P01 માઇનસ P1 શું છે? તો P01 છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, જ્યારે P1 છે દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ અથવા તો દ્રાવણનું બાષ્પ દબાણ છે P1. ઓકે. એટલે કે આ વધારે હતું એમાંથી આ ઓછું થયું. એનો મતલબ થયો આ શું છે? દ્રાવણનું બાષ્પ દબાણ, સોરી, દ્રાવકનું બાષ્પ દબાણમાં ઘટાડો. ઓકે. P01 માઇનસ P1 શું છે? દ્રાવકના બાષ્પ દબાણમાં ઘટાડો છે. ઓકે. પરંતુ P01 માઇનસ P1 અપોન P01, ઓકે, નીચે પાછું P01 આવે તો એને કહેવાય દ્રાવકના બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બરાબર? તો આપણા ટોપિકનું નામ શું છે? બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. બરાબર? એટલે આપણને શામાં રસ છે? આમાં રસ છે. ઓકે. નીચે P01 આવવું જોઈએ જે સાપેક્ષ ઘટાડો દર્શાવે છે. ઓકે. ખાસ સમજજો એ વસ્તુને. ચલો તો આવી ગઈ વસ્તુ. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો એ મોલ અંશ બરાબર હોય છે. કોના મોલ અંશ? દ્રાવ્ય પદાર્થના મોલ અંશ. જે કેવો છે?
અબાષ્પશીલ પદાર્થ છે જે શું કહે છે તુસી ના જાઓ. ચાલો તો x2 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? x2 ની જગ્યાએ આપણે લખી શકીએ p01 ને આપણે આગળ લઈ દઈએ. p01 minus p1 upon p01 is equal to x2 ની જગ્યાએ શું આવશે? x2 એ દ્રાવ્ય પદાર્થના મોલ અંશ છે તો એને મોલમાં લખવા હોય તો n2 upon n1 plus n2 થાય. બિલકુલ થાય. જે n1 શું છે લખો. n1 છે શુદ્ધ દ્રાવકના મોલ અને n2 છે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થના મોલ. હવે અહીંયા આપણે કેવું દ્રાવણ લેવાના છીએ? અહીંયા આપણે લઈએ છીએ અતિ મંદ દ્રાવણ. કેવું દ્રાવણ લઈએ છીએ? અતિ મંદ દ્રાવણ. એનો મતલબ શું થયો? મંદ દ્રાવણો કેવા હોય? દ્રાવ્ય પદાર્થ એની અંદર ખૂબ જ ઓછો હોય અને સાંદ્ર દ્રાવણ કેવા હોય? દ્રાવ્ય પદાર્થ ખૂબ જ વધારે હોય. એનો મતલબ એવો થયો કે અહીંયા દ્રાવ્ય પદાર્થ ઓછો છે. દ્રાવ્ય પદાર્થ કોણ છે અહીંયા? હા, જે શું છે 2 નંબરનો. તો n2 નું પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું. તો આપણે આ રીતે લખી શકીએ અતિ મંદ દ્રાવણ હોવાથી બરાબર n2 કેવા થશે? ખૂબ જ ઓછા થશે n1 ની સરખામણીમાં. એટલે કે દ્રાવક ખૂબ જ વધારે પ્રમાણમાં છે, આ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, એટલે આપણે આને શું કરી શકીએ? અવગણી શકીએ. બરાબર, આને આપણે ધ્યાનમાં ના લઈએ તો ચાલે. વેલ્યુ એની ખૂબ જ ઓછી આવશે. ક્યાં ધ્યાનમાં નહીં લેવાનું? તો ફક્ત અહીંયા નીચે. મતલબ આ ખૂબ જ મોટી વેલ્યુ છે. બરાબર, આના મોલ 1 લાખ છે અથવા તો આના મોલ 10,000 છે. એની સાથે આના મોલ ફક્ત 0.2 મોલ છે. તો આપણે એને અવગણી શકીએ. બરાબર, એ ટાઈપની વેલ્યુ આવે. તો 10,000 ને 10,000 0.02 બરાબર નજીકની વસ્તુ. તો આને આપણે અવગણી દઈશું. ક્લિયર? પરંતુ એની ઉપર વેલ્યુ હોય તો એની વેલ્યુ ધ્યાનમાં લેવી પડે. ચલો તો ઉપરના આપણે ધ્યાનમાં લઈશું તો શું થશે? p01 minus p1 upon p01 is equal to n2 upon n1 થશે. આને શું કર્યું? આપણે અવગણી દીધો છે. હવે n2 upon n1 બરાબર n is equal to w upon m પરથી બરાબર આવા સમજાવવું ના પડે. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો એ પરથી આ સૂત્ર લખી શકાય. n2 બરાબર શું થાય? w2 upon m2 અને n1 બરાબર શું થશે? w1 અને ઉપર આવશે m1. આ સૂત્ર પણ લખી શકાય આના પરથી. મેઇન સૂત્ર આ છે. આ આવડતું હોય તો આ પણ આવડી જાય. ક્લિયર? ચલો તો એક્ઝામ્પલમાં આપણે આ બંને સૂત્રોનો યુઝ કરીશું. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો વેલ્યુ આવી ગઈ છે. અહીંયા લખો તો લખી શકાય. W2 શું છે? નોટ ડાઉન કરો. W2 છે અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું વજન. M2 શું છે? અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થનું મોલર દળ. W1 શું છે? બાષ્પશીલ દ્રાવકનું વજન. M1 શું છે? બાષ્પશીલ દ્રાવકનું મોલર દળ. તો ફરીથી સમજી લઈએ ફટાફટ. સંખ્યાત્મક ગુણધર્મોમાં આપણે ચર્ચા કરી બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. સાપેક્ષ શબ્દનું અહીંયા ઇમ્પોર્ટન્સ છે. બાષ્પ દબાણમાં ઘટાડો એવું ના કહી શકાય ને. બરાબર, એ આપણે સમજાવ્યું તમને. આ બંને વસ્તુમાં ફરક છે. આ સાપેક્ષ છે, આ ખાલી ઘટાડો છે. ક્લિયર છે? તો જ્યારે બાષ્પશીલ પદાર્થ લઈએ, શુદ્ધ પ્રવાહી લઈએ, એમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખીશું તો દ્રાવણ જે બનશે એમાં દ્રાવકના અણુઓ સહેલાઈથી છટકી શકશે નહીં. કારણ કે 2 નંબર જે રહ્યો અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ એ એમને જવા દેશે નહીં. સહેલાઈથી નહીં જાય તો બાષ્પ ઓછી બનશે. બાષ્પ ઓછી બનશે તો બાષ્પ દબાણ પણ ઓછું થશે. એનો મતલબ અહીંયા બાષ્પ દબાણ વધારે હતું, અહીંયા બાષ્પ દબાણ ઓછું થાય છે. મતલબ બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે, જેને કહેવાય p01 minus p1. પણ આપણો જ રસ છે સાપેક્ષ ઘટાડામાં, તો આવું સૂત્ર લાવવું પડશે. કેવી રીતે લાવીશું? તો આપણને ખબર છે કે આનું તો કોઈ બાષ્પ દબાણ હોય નહીં.
હવે અહીંયા જે બાષ્પ દબાણ છે એ શું છે? ટોટલ એ શુદ્ધ દ્રાવકનું આંશિક બાષ્પ દબાણ છે, એટલે કે P1 છે. અને P1 જે રહ્યો રાઉલ્ટના નિયમ પરથી P1 P01 x1. ત્યાંથી અહીંયા આવી જાઓ. P1 P01 x1, બટ x1 ની જગ્યાએ આપણને રસ છે દ્રાવ્ય પદાર્થના મોલમાં, તો એને લઈ લઈશું આપણે દ્રાવ્ય પદાર્થનો મોલ વાળા સૂત્રમાં, એટલે કે x2 લઈ દઈશું. ગાણિતિક ફોર્મ્યુલા પરથી આપણને સૂત્ર આ મળશે મોલ અંશ. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો દ્રાવ્ય પદાર્થનું મોલ અંશ. ઓકે, અતિ મંદ દ્રાવણ છે તો દ્રાવ્ય પદાર્થના મોલ અંશને અવગણી શકાય. ક્યાં? ફક્ત નીચે. તો ઇક્વેશન આ રીતે બનશે અને મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તમને ખ્યાલ છે. તો આ થઈ ગયું ટોપિક પહેલો, સંખ્યાત્મક ગુણધર્મ બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો. ઓકે, હોપ તમને બધાને મજા આવી હશે, ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બાય.